આજે ગુરુવાર છે તો અત્યારે અમે જઈએ છીએ સાંઈબાબાના મંદિરે દર્શન કરવા માટે. એક્સાઇટેડ? તો અત્યારે દુકાનમાંથી અમે શ્રીફળ લઈ લઈએ. લે શ્રીફળ લઈને આવી ગયો. કેટલા લીધા? 4 શ્રીફળ લીધા. આજે તો 4 ગુરુવારના શ્રીફળ બાકી હતા તો આજે 4 શ્રીફળ લીધા. જો યોગ તિથલ રોડ છે. તારા ફ્રેન્ડ ક્યાં રહી છે? હિયાન ને બધા સરદાર હાઇટ્સમાં. જો સામે દેખાય ને પેલી એ સરદાર હાઇટ્સ. યોગ આ સરદાર હાઇટ્સ આવી ગઈ. જો હિયાન ને બીજું કોણ રહી છે? ઓમ. આપણે કેટલા વર્ષથી શ્રીફળ વધેરીએ છે ગુરુવારે? 16 વર્ષ થઈ ગયા. ફૂલની જોઈએ, હાર જોઈએ, હાર જોઈએ. નાનો આપી દઉં પેલા. હા તો અત્યારે અહીંથી હાર લઈ લઈએ સાંઈબાબાના મંદિર ચડાવવા માટે. આ છે સાંઈબાબા ધ્યાન મંદિર તિથલ. દરિયા કિનારે જ છે મંદિર. ક્યાં પાર્ક કરવાનું? અહીંયા છે આપણે કરી દઈએ. અહીંયા મૂકી દઈએ આપણે. અહીંયા પાર્કિંગ કરી દઈએ. બસ પહોંચી ગયા. ચાલો. પાર્ક કરી દીધી. હવે ચાલો. તો આ છે સાંઈબાબાનું મંદિર. વલસાડના તિથલના દરિયા કિનારે આવેલું સાંઈબાબાનું મંદિર. આ મંદિરની સ્થાપના 1982માં થઈ હતી. અહીંયા શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં દર્શન કરી શકે છે. અહીંયા રહેવા માટેની પણ સુવિધા છે આ બાજુ, અને છોકરાઓ માટે રમવા માટેનું પ્લેગ્રાઉન્ડ પણ છે. સૂર્યાસ્ત અને આરતીના સમયે આ મંદિરનો નજારો અદ્ભુત હોય છે. તો અત્યારે યુગ અહીંયા રમવા માટે આવી ગયો છે પ્લેગ્રાઉન્ડમાં. પ્લે એરિયા છે અહીંયા, મંદિરનો પ્લે એરિયા. જો અહીંયા છોટા ભીમ, પછી આ ચુટકી, રાજુ, અને આ બાજુ યુગ રમે છે. યુગ કઈ બાજુ છે? જો આ છે પ્લે એરિયા, મંદિરનો પ્લે એરિયા. જો આ બાજુ આવ્યો યુગ. મજા આવી ગઈ. એ પડ્યો. ધીરે ધીરે.
જાઓ કંઈક નજારો છે મંદિરનો. ચાલો ફટાફટ રમી લે, પછી જવાનું છે ઘરે. કઈ બાજુ નીકળે છે? જો આ નારિયેલ કેવા લાગ્યા છે, એકદમ નાનું ઝાડ છે નારિયેલનું. અને નારિયેલ તો જો કેટલા બધા લાગ્યા છે, એકદમ નીચે જ છે. એકદમ નીચે છે, હાથથી બી પડી જાય. ને આ બાજુ જો યુગ છે, ઝૂલો, ઝૂલામાં બેઠો છે, હિંચકો ખાય છે. જો ધીરે વાગી જાય. અત્યારે તો અંધારું થઈ ગયું છે એટલે તમને બરાબર દેખાશે ને. અહીંયા 6 વાગે આરતી ચાલુ થઈ જાય છે મંદિરમાં. અને અત્યારે તો શિયાળો છે એટલે જલ્દી જ અંધારું થઈ જાય છે. કોઈ વાર દિવસે આવશું ત્યારે તો મને આ નજારો બતાવશું. જો આ છે નારિયેલ, જો એકદમ નીચે જ છે. આમ કરું તારાથી પહોંચાઈ જાય મારાથી. તાર તો આવું જોઈએ એટલે તાર તો મજા આવી જાય કે ઉછળકૂદ ચાલુ થઈ જાય. પ્લે એરિયા જોઈએ એટલે તરત જ કુદામ કૂદ. આ કયું છે બાજુ? આવું બી છે? સારું સારું ચાલ. આ તો તારે છે ને આર્મીમાં ને એવું જવું હોય ને ત્યારે આવે પ્રેક્ટિસ કરાવવાની. મિલિટરી ટ્રેનિંગ આવે ને એમાં આવું કરવાનું હોય. જો ચાલ આ બાજુ નીકળશે. ચાલ નીકળ. આય રહ્યો યુગ. કેવું છે અંદર? હા, ઓહો હો, આવું છે. બીક નથી લાગતી? બસ બસ વાગી જશે. હા, સાચવીને. આ કોણ? છોટા ભીમ છે. અને પેલું આ કોણ છે? ચુટકી. તને બધું ખબર કે? અને આ રાજુ. અને આ બાજુ કોણ છે? જો આ બાજુ ઝાડ નીચે જગ્ગુ બંદર. કેવો છે જો ને, કેવો હસતો છે. જો તને ઓળખે છે એવું લાગે. તો ચાલો અત્યારે આપણે ઘરે જઈએ. ચાલ યુગ, આવી જા. ઘરે જવાનું. ચાલ આવી જાવ હવે. ચાલ 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 જલ્દી. મોડું થાય એમ. ચાલ જલ્દી. ચાલો ચાલો, અંધારું થઈ ગયું. તો અત્યારે અમે આવી ગયા છે તિથલના પ્રખ્યાત સંદીપના ભજીયા ખાવા માટે. તો ગરમા ગરમ ભજીયા આવી ગયા છે. અને આ બાજુ દાબેલી, યુગ દાબેલી ખાવાનું છે કે. તો આ છે તિથલના પ્રખ્યાત સંદીપના ભજીયા. તો આજના બ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો હવે તમને મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.